મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશ્રી શેરબાનો। સરકારી કે અર્ધ સરકારી કે અન્ય ખાતાઓમાં પોતાના અને પરિવારના ડોક્યુમેન્ટમાં કોઈ અગવડતા ન પડે તેને લઈ વડોદરા શહેર મેમન જમાત હાલાઈ તેમજ વડોદરા શહેર મોરબી ટંકારા મેમન જમાત અને અમરેલી મેમન જમાતના સહયોગથી તેમજ મોઇનભાઈ મીઠાણીના સંયુક્ત ઉપક્રમે વડોદરા મેમન યુથ ટીમ દ્વારા પાન કાર્ડ અને આધાર કાર્ડ અપડેટના કેમ્પનું આયોજન વડોદરા શહેરના લાડવાડા ખાતે આવેલ વડોદરા મેમન જમાતખાનાની ઓફિસ ખાતે રાખવામાં આવ્યો હતો। ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના પ્રમુખ જનાબ ઇકબાલભાઈ ઓફિસરના મિશન મુજબ ડિજિટલ ઇન્ડિયા તરફ નાગરિકો પોતાના કાર્યોને આગળ ધપાવે તેને લઈ વડોદરા મેમન જમાત હાલાઈના પ્રમુખ અમીનભાઈ નાગાની, ઉપપ્રમુખ સલીમભાઈ પાવભાજીવાલા, સેક્રેટરી હર્ષિલભાઈ ટોપાલા અને તેમની સગ્રમ ટીમ દ્વારા આ આધાર કાર્ડ અને પાન કાર્ડ અપડેટનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના નાગરિકોએ લાભ લીધો હોવાનું જાણવા મળ્યું હતું। અંતે ઉલ્લેખનીય છે કે ટૂંક સમયમાં જ પ્રગતિના પંથે જઈ રહેલ વડોદરા મેમન જમાત હાલાઈ દ્વારા બહેનો માટે સિલાઈ ક્લાસ, મહેંદી ક્લાસ તેમજ અન્ય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન WMOના ફિરોજભાઈ મેમન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। नहीं उनको भी आना हाँ बुला लीजिए। ભાઈ હાલાઈ વડોદરા જમાત તરફથી ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને સફળ થઈ રહ્યા છો, શું કહેશો? આજરોજ વડોદરા મેમન જમાત હાલાઈ તરફથી અને ત્રણેય જમાત વડોદરા મેમન જમાત હાલાઈ અને મોરબી ટંકારા મેમન જમાત અને અમરેલી મેમન જમાત ત્રણેયના સહયોગથી વડોદરા મેમન યુથ ટીમ મોઇનભાઈ મીઠાણીની એમના દ્વારા આજરોજ આધાર કાર્ડ, પાન કાર્ડ સુધારા કેમ્પ હાલાઈ મેમન હોલમાં યોજવામાં આવ્યો છે, જેનો લાભ સર્વ ભાઈ બહેનો નાત જાતના ભેદભાવ વગર લઈ રહ્યા છે। અત્યારે કરીબ 150 થી 200 પબ્લિક આવી છે હોલમાં। આ સિવાય કયા કયા પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવી રહી છે? જે બી જમાતના સેવાના જે કામો છે જમાત દ્વારા, એ કામો બધા હાલાઈ મેમન જમાત અને મોરબી ટંકારા મેમન જમાત અને અમરેલી મેમન જમાત દ્વારા કરવામાં આવી રહ્યા છે। ને અમારા સદર ઓલ ઇન્ડિયા મેમન ફેડરેશનના ઝોનલ સેક્રેટરી જનાબ ગુલામભાઈ દાઉદભાઈ મેમણ એ હાલ અત્યારે બહાર છે। આપનું નામ? હું વડોદરા મેમન જમાત હાલાઈનો પ્રેસિડેન્ટ મોહમ્મદ અમીન અબ્દુલ ગફાર નાગાણી, સેક્રેટરી જનાબ હર્ષિલભાઈ ઇકબાલભાઈ ટોપાલા અને મોરબી ટંકારા મેમન જમાતના પ્રમુખ જનાબ સલીમભાઈ ચપ્પલવાલા અને ઉપપ્રમુખ જનાબ ઇકબાલ બાવા અને અમરેલી મેમન જમાતના પ્રેસિડેન્ટ જનાબ આસિફભાઈ અને ઉપપ્રમુખ જનાબ રિઝવાનભાઈ, એ ત્રણેયના સહયોગથી આજે આ મેમન યુથ મોઇનભાઈ મીઠાણી દ્વારા એમની ટીમ દ્વારા પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે। મેમન જમાત હાલાઈ વડોદરામાં અત્યારે પ્રગતિ કરી રહી છે, સામાજિક શૈક્ષણિક રીતે પણ ઘણી આગળ થઈ રહી છે। આજે શેનો કાર્યક્રમ અહીંયા યોજવામાં આવી રહ્યો છે? આજે ખાસ કરીને આધાર કાર્ડ અને પેન કાર્ડ જે ભાઈઓ બહેનો આપણા મુસલમાન હોય કે નોન મુસ્લિમ હોય બધા માટે આ આયોજન રાખવામાં આવ્યું છે કે નવો પાન કાર્ડ, આધાર કાર્ડ રજિસ્ટ્રેશન કરાવવું હોય અથવા કે એમાં કોઈ અપડેશન કરાવવું હોય, નંબર ચેન્જ છે, એડ્રેસ ચેન્જ છે, ડેટ ઓફ બર્થના છે, કંઈ પણ ચેન્જ કરાવવું હોય તો અહીંયા એકદમ નોમિનલ ફીસ લઈને એને આગળ વધારવા સેવા કરવામાં આવી રહી છે। આ સિવાય કઈ કઈ પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવી રહી છે? અહીંયા બીજું એક સીવન ક્લાસીસ ચાલુ છે વડોદરા હાલાઈ મેમન જમાતનું જે હોલ છે ફર્સ્ટ ફ્લોર પર માંડવી લાડવાડા, એમાં સીવન ક્લાસનું ચાલુ છે। અત્યારે 15 ઓગસ્ટે બ્લડ ડોનેશનનું કેમ્પ પણ રાખવામાં આવેલ છે અને 18 તારીખે કુકિંગ ક્લાસ WMOના તરફથી પણ રાખવામાં આવેલ છે।
आपको परिचय મારું નામ અર્શિલ ઇકબાલ ટોપાલા, સેક્રેટરી વડોદરા મેમન જમાત હાલાઈ. યોજવામાં આવ્યું છે, ક્યાં બાજુ યોજવામાં આવ્યું છે? अस्सलामुअलैकुम। आज वडोदरा मेमन यूथ की तरफ से आधार कार्ड और पान कार्ड में करेक्शन का इन लोगों ने और नया जिनको भी बनाना है उस इवेंट का आयोजन किया है। माशाल्लाह काफ़ी पब्लिक आई है और काफ़ी लोग इस चीज़ से लाभ उठा रहे हैं। बहुत अच्छा का है ये काम इन्होंने स्टार्ट किया है मोइनुल मिथानी और उनकी टीम ने। मैं इनको बहुत बहुत बधाई देती हूँ क्योंकि इस चीज़ की बहुत ज़रूरत थी। मेमन अपने कम्युनिटी में अच्छा है उन्होंने ये इवेंट का आयोजन किया। काफ़ी लोग इससे लाभ उठा रहे हैं। मैं बहुत खुश हूँ। अच्छा, आने वाले दिनों में क्या क्या प्रोग्राम इनकी तरफ से किए जाएंगे? 15 अगस्त को अभी मोरबी टंकार मेमन जमात हॉल में सलीम भाई और इकबाल भाई के गाइडेंस में जो उनकी यूथ टीम है वो एक जुबैर जो उनकी यूथ टीम है उसमें जुबैर जो मेडिकल को हैंडल करते हैं वो ब्लड कैंप का एक आयोजन कर रहे हैं। और जिसको भी ब्लड डोनेशन करना है, नेक काम में आप लोगों को अगर कंट्रीब्यूट करना है तो आप ज़रूर आइए। 15 अगस्त के दिन ये कार्यक्रम उन्होंने आयोजित किया है मोरबी टंकार जमात खाना में। आपका परिचय? माइसेल्फ डॉक्टर फेबिना, WMO सिटी चेयरपर्सन, लेडीज़ विंग वडोदरा। और 18 अगस्त को भी हम लोग ने एक कुकिंग इवेंट आयोजित किया है WMO की तरफ से। लेडीज़ से मेरी निवेदन है कि आप सब आइए, उस चीज़ का फ़ायदा उठाइए। उसमें हम शेफ़ को बुलाए हैं, अहमदाबाद से वो आ रहे हैं और लेडीज़ को खास करके कुकिंग के टिप्स ट्रिक्स के साथ नई नई रेसिपीज़ सिखाएंगे और लास्ट में हम सबको सर्टिफिकेट भी देंगे। और उस कार्यक्रम का आयोजन किया है फिरोज़ भाई मेमन, WMO के सिटी चेयरपर्सन मशिरा मेमन और डॉक्टर फेबिना ने। और मैं हलाई जमात को भी बहुत बहुत बधाई देना चाहूँगी, स्पेशली अमीर